પૂરણ બાળકો, આજે હું જ્યોતિ ટીચર શારદાબાઈ શિક્ષણ સંકુલમાંથી ધોરણ 7માં આજે આપણે પાઠ 6 જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એમના વિશે ભણીશું. અને આપણે અડધો પાઠ જોયો હતો. હવે આપણે આગળ જોઈશું કે ઉन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमय कॉस्मिक जो किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में પીએચડી કી ઉપાધિ હાસિલ કી. એટલે એમણે જે પોતાનું જે અભ્યાસ છે એટલે કે તેમણે અંતરિક્ષમાંથી આવતા કોસ્મિક જે કિરણ હોય છે એના પર સંશોધન કરી સન 1947માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી એમણે પીએચડીની ડિગ્રી મેળવી હતી. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त होता है. એટલે કે જે આપણા ડૉક્ટર વિક્રમ સારાભાઈ હોય છે એમણે બ્રહ્માંડ અને સૌરમંડળના કેટલાક જટિલ જે પ્રશ્નો હોય છે એનો પણ ઉકેલ મેળવ્યો હતો. ય ઉन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त व अनुकूल होगी. એટલે કે જે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે તેમનું માનવું હતું કે કોસ્મિક કિરણો પર પ્રયોગ કરવા હિમાલયના ઊંચા શિખરો અનુકૂળ, એટલે કે હિમાલય જે ઊંચો પર્વત છે એના જે શિખરો હોય છે એના માટે અનુકૂળ રહેશે. इसीलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला स्थापित थी और डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. એટલે કે જ્યારે હિમાલયના ઊંચા શિખરો પર અનુકૂળ રહેશે કોસ્મિક કિરણો પર પ્રયોગ કરવું એવું વિક્રમ સારાભાઈનું કહેવું હતું. ત્યારે એટલા માટે ભારત સરકારે શું કર્યું, ગુલમર્ગમાં વિજ્ઞાનના સાધનોની પ્રયોગશાળા સ્થાપી અને ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી સન 1947માં અમદાવાદમાં ભૌતિક સંશોધન કેન્દ્રની જે પ્રયોગશાળા સ્થપાઈ ગઈ અને जिससे वह આ જન્મ સંબંધ રહે, એટલે કે જેની સાથે તેમનું નામ હંમેશા જોડાયેલું રહ્યું. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने का उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की आधारशिला रखी. એટલે વિક્રમ સારાભાઈ જે છે તેમણે કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓના નિવારણ હેતુ, એટલે કે કાપડ ઉદ્યોગોની જે મુશ્કેલી હતી એના નિવારણ માટે શું કર્યું હતું કે અમદાવાદમાં અટીરાની સ્થાપના કરી અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા, એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકિરણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા અને ભૌતિકી અને ખગોળ પર તેઓએ કાર્ય કરતા રહ્યા. એટલે કે આ રીતે ભૌતિકી અને ખગોળ પર તેઓએ કાર્ય ઘણું કર્યું હતું. અને સન 1961માં वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए. એટલે કે સન 1961 હતું, 61માં તેમણે શું કરવામાં આવ્યા, પરમાણુ શક્તિ આયોગના સદસ્ય બનાવવામાં આવ્યા. डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिकों डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया અને उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया. એટલે પછી ડૉક્ટર ભાભાના મૃત્યુ પછી પરમાણુ શક્તિનો જે ભાર હતો યુવાન વૈજ્ઞાનિક એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પર આવી ગયો હતો અને તેમણે ભારતીય સંશોધન કેન્દ્રનું ગઠન કર્યું હતું. ડૉક્ટર વિક્રમ સારાભાઈ इसके पहले अध्यक्ष बने. એટલે જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ હોય છે એ તેના પહેલાં શું બન્યા હોય છે, અધ્યક્ષ બન્યા હતા. यह उनकी अगवाई एवं અથક પરિશ્રમ કા હી પરિણામ હે. એટલે એમણે ખૂબ મહેનત કરી હતી અને આ તેમના અથાગ પ્રયત્ન લીધે ભારતમાં દૂરસંચાર, દૂરદર્શન તથા હવામાન પ્રક્ષેપણના અનેક ઉપગ્રહો અવકાશમાં સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. એટલે કે એમનો જે અથાગ પરિશ્રમ હતો એના કારણે ભારતમાં દૂરસંચાર છે, દૂરદર્શન વ મોસમ વિજ્ઞાન, એટલે કે જે મોસમની જાણકારી આપે ઋતુઓની, और लिए प्रक्षेपित अनेक उपग्रह, એટલે ઘણા બધા ઉપગ્રહો અંતરિક્ષ में સફળતાપૂર્વક કાર્ય કર રહે. એટલે કે જે ઉપગ્રહ અંતરિક્ષમાં કૃત્રિમ ઉપગ્રહ મૂકવામાં આવે છે તે સારી રીતે કાર્ય કરી રહ્યા છે. डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया था. भारत के विकास में
उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए। એટલે કે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે એટલે એમને પોતાનું એટલે કે સમગ્ર જીવન ભારત તથા વિજ્ઞાનના વિકાસ માટે સમર્પિત કરી દીધું હતું. એમણે ઘણી બધી મહેનતો કરી હતી ભારતના વિકાસ માટે. તો ભારતના વિકાસના યોગદાનને કારણે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માન સન્માન પણ પ્રાપ્ત થયું છે. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया है और निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे छे. એટલે કે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે એમણે કયા કયા એવોર્ડ મળ્યા છે તો કે સન 1962માં તેમને ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર અને સન 1966માં પ્રજ્ઞભૂષણ તથા સન 1972માં મરણોત્તર પ્રજ્ઞ વિભૂષણથી નવાજવામાં આવ્યા અને નિશસ્ત્રીકરણ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સંસ્થાઓમાં તે ભારતના પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે. डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. એટલે કે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ સન 1966માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ જે હોય છે ઓફ સાયન્ટિફિક યુનિયનના સદસ્ય એટલે કે સભ્ય પણ રહી ચૂક્યા છે. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने. उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया है. એટલે કે જે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તેમને રાષ્ટ્રસંઘમાં યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેમને ઇન્ડિયન જિયોલોજિકલ યુનિયનના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. ડૉક્ટર વિક્રમ સારાભાઈ सन 1970 वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने. सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए. એટલે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ सन 1947માં વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુમંચના 14મી પરિષદના પ્રમુખ બન્યા હતા આંતરરાષ્ટ્રીય અણુમંચના અને सन 1971માં તે સંયુક્ત રાષ્ટ્રસંઘ પરિષદના ઉપાધ્યક્ષ અને પછીથી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા હતા. तो वह केवल उच्च कोटि के वैज्ञानिक नहीं थे बल्कि व्यवस्थाओं के बावजूद कला शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे. એટલે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ છે તેઓ ફક્ત ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક એટલે કે બહુ મહાન વૈજ્ઞાનિક તો હતા જ પણ તેની સાથે સાથે શું હતું કે તેઓ હંમેશા વ્યસ્ત હોવા છતાં કલા શિક્ષણ અને સમાજ સેવા માટે સમય કાઢતા હતા એટલે કામ કરતા હતા. તેમના જ પ્રયાસોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર તથા નહેરુ विकास संस्था की स्थापना थी थी. એટલે કે उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्था की स्थापना हुई. यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए કાર્ય કરતે રહે. એટલે ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ જે હતા જેમણે હંમેશા સારું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. એમના જે પ્રયાસોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર તથા નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના પણ થઈ જ્યાં તેઓ સામાન્ય લોકોની વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરવાનું કાર્ય કરતા રહે છે. એટલે લોકો વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય એના માટેના કાર્યો તે કરતા હતા. वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी. डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्र में लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था. એટલે 21 ડિસેમ્બર 1971ના દિવસે ડૉક્ટર વિક્રમ સારાભાઈને ત્રિવેન્દ્રમના લોન્ચિંગ સ્ટેશન થુમ્બા કયું ત્રિવેન્દ્રમ એની લોન્ચિંગ સ્ટેશન છે થુમ્બા અને એ ખાતે કાર્ય નિરીક્ષણ માટે મોકલવામાં એમણે આવ્યા હતા. वह 21 ડિસેમ્બર એટલે કે सन 1971ના દિવસે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ત્રિવેન્દ્રમના લોન્ચિંગ સ્ટેશન એટલે કે થુમ્બા ખાતે કાર્ય નિરીક્ષણ માટે મોકલવામાં એમને આવ્યા હતા.
यहीं हृदय की गति रुकने से उनकी मृत्यु हो ગઈ. એટલે ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા. ત્યાં હૃદયરોગના હુમલાથી એટલે કે એમને હાર્ટ એટેક આવે છે, તો હૃદયના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. અને ઉનકે નિધન से विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया था. એટલે કે તેમનું જે નિધન થયું, મૃત્યુ થયું અને વિજ્ઞાનમાં થતા જે નવા નવા આયામો એટલે કે નવી નવી જે શોધ થતી હતી, પ્રગતિ થઈ હતી, તે જોડાતું જીવનચક્ર જાણે થંભી ગયું હોય એવું લાગતું હતું. ऐसी महान प्रतिभा को सतत नमन. એટલે કે આવા મહાન વૈજ્ઞાનિક એવા ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈને વિભૂતિને કોટી કોટી વંદન. ત્યારબાદ છે તમે જોઈ શકો છો શબ્દાર્થ છે. શબ્દાર્થમાં છે ઈરાદા તો વિચાર સંકલ્પ, लिफाफा तो कागज की वह चौकोर थैली जिसके भीतर चिट्ठियाँ या कागज पत्र रखकर भेजा जाता है. પછી ढेरों तो बहुत ज़्यादा अधिक, लेस तो सुसज्जित, अनुसंधान तो आविष्कार खोज संशोधन, उपाधि तो प्रतिष्ठा सूचक पद खिताब. अस्तु.